માતાજી, ગુડ મોર્નિંગ, વેલકમ માય ન્યૂ બ્લોગ. કાલ છે ને ભાઈ અહીંયા આગળ ટોલના કુંવરની હોટલે રાખી હતી અને ઘડીક લંબાવી તો હોવાઈ ગયું ભાઈ. ગુડ નાઇટ કહેવાનો કાંઈ મેળ આવ્યો નહીં. તો અત્યારે પગ્યા છે ઔરંગાબાદ. પહેલાં ટોલના આવે જ ત્યાં અને આ મારવાડીની હોટલ છે, બાલાજી રાજસ્થાની હોટલ. અને હવે અત્યારે આપણે જાગ્યા છીએ 9 વાગે. 9 વાગે નહીં જાગ્યા તો ક્યાં ના, પણ બ્રશ કરીને તૈયાર થવામાં કલાક થઈ ગઈ છે. તો હજી અડધો પલ્લો કપાણો છે, અડધો હજી બાકી છે. તો અત્યારે આપણે છીએ ટોલના કે હવે અહીંથી નીકળીએ છીએ 9 વાગે. રાતના પહોંચી જવું હૈદરાબાદ 2-3 વાગે. હલો ભાઈ, ઔરંગાબાદ ટોલના કાપા હે. એક ટાયર લીધું છે, ઓલું ટાયર આપણું ફાટી ગયું હતું લિફ્ટમાં હાંકવા માટે. 2000માં લીધું, ટ્યુબ લંગોટ સાથે. તો જોઈએ આ કેટલા દી હાલે. તો આ વ્યાજબી ભાવે દીધું કે 2000માં. આ જે પંચરવાળા ભાઈ સસ્તું આપ્યું આપણને ટાયર. ચાલો ભાઈ, ટાયર વાયર ફિટ કરીને હવે નીકળી જઈએ આપણે અહીંથી. અમે ડુંગર દેખાય, બંગાસી માતા ગઢ છે. ઉપર ડુંગર ઉપર મંદિર છે. જો સંભાજીનગર પહોંચ્યા છીએ. 2 દિવસ થઈ ગયા, ત્રીજો દી ચાલુ થઈ ગયો. બધું ટાઈમ ટેબલ વિકાઈ ગયો, પણ એ વાંધો નહીં, હાલે રાખે. ક્યારેક થઈ જાય. દાદા દિવસે ગાડીમાં આવીને એટલે પહેલી વાર આવી તકલીફ થાય જ તે. દાદા દિવસે ગાડીમાં આવી એટલે પહેલી વાર આવી તકલીફ થાય જ તે. દિવાળી પછી તે રજા પછી ગાડી લઈને ગયો ને પહેલેથી, તો આ મજા નથી આવતી. હમણાં 5-15-20 દીની રજા પાડી દીધી. પાછું એવું છે. આવો કંઈક નજારો છે ભાઈ સવારનો. મોર્નિંગ બાપુ ગાડી. આ છે સંભાજીનગર. અત્યારે પહોંચ્યા છીએ સંભાજીનગર હાઈવે ની સાઈડમાં. પાર્કિંગ રોડ છે, ત્યાં આગળ ઊભા છીએ. આ જો હિલ સ્ટેશન કેવું મસ્ત છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ, પહોંચી ગયા છીએ સંભાજીનગર બાયપાસમાં. આ ચડી ગયો, અત્યારે આવ્યો ને ચડીને એમાં. અને આ પાછળ દેખાય છે એ સિટી છે સંભાજીનગર. બહુ મોટું છે. તો નજર જાય ત્યાં સુધી છે સંભાજીનગર સિટી. આ હાઈવે છે. આ રોડ આપણે આવ્યા એ રોડ છે 40 ગાંવ વાળો. અને આ બાજુનો રોડ છે બીડ સોલાપુર હાઈવે. એટલે આવું કંઈક સિટી છે ભાઈ સંભાજીનગરનું. આવો કઈક નજારો છે ભાઈ સંભાજીનગરનો. કમેન્ટમાં લખજો કેવું લાગે છે આમ. અને આ બાજુ જો પહાડ ને હાઈ ક્લાસ ડુંગરા ને એ લીલો ઠંડો વાતાવરણ. એવો મસ્ત ઠંડો પવન આવે છે ને. જો કેવું મસ્ત વાતાવરણ છે. આ છે આપણી ગાડી સામે દેખાતી છે તમને. અને ઝાડવા ને જોરદાર વ્યૂ છે. પણ ઝાડવાની લાઈન, ઝાડવા એટલા મોટા છે. જો અમે ઊભી ગાડી ને આ બધું સિટી સંભાજીનગર. આ સાઈડ થી માંડીને અમે સુધી સિટી છે. આ ડુંગર રહ્યો ને, ડુંગર ની પાછળ સુધી સિટી છે.
ચાલો ભાઈ, હવે વધારે ટાઈમ ન બગાડતા આપણે છે ને હવે નીકળીએ. 10 મિનિટ ખોટી થઈ ગયા, વધારે ખોટી થાવ તો એ ગાડી નહીં હાલે. કિલોમીટર હજી ખેંચવાના બાકી છે, આપણે હૈદરાબાદ પહોંચવાનું છે. ચાલો મળીએ પછી હવે આગળ ક્યાંક સારું વ્યૂ આવે ત્યાં તમને દેખાડતા રહેવું. અને કમેન્ટમાં લખજો આ સંભાજીનગર હિલ સ્ટેશન, આ હિલ સ્ટેશન છે, જો કેવું વ્યૂ લાગ્યું કેજો હો ભાઈ. અહીંથી આપણે ઉપરથી આવ્યા છીએ ભાઈ, આ બાજુ રોડ છે. એને દારૂના બાટલાના જ કાચ પીડ્યા હો ભાઈ. બાવળિયા ઝાડી ને આવું બધું જ છે અહીંયા. આમ છેડ જંગલ છે, ઠેર ઉપર ડુંગર સુધી છે. આવો કઈક રસ્તો છે ભાઈ, હાઈ ક્લાસ. અહીંયા જંગલ છેડ આમ ક્યાંના ક્યાં સુધી છે, ઝાડવા મોટા મોટા વાવેલા હાઈ ક્લાસ છે. અને ડુંગર ઉપર જંગલ એરિયો છે. આપણે 10-15 મિનિટ બગાડ નાખી છે, હવે અહીંયા ખોટી થવાનું થતું નથી. ચલો ભાઈ, રોડ ની આ સાઈડ આવી ગયા છીએ. હવે આપણે ખોટી થયા વગર નીકળી જવાનું છે હૈદરાબાદ માટે. આપડા ગુજરાતની ગાડી છે, મોરબી સાઈડ ની. હલો ભાઈ, કમેન્ટમાં કહેજો હો ભાઈ, યુટ્યુબ માં કેવું લાગે છે આમ વિડીયા, બ્લોગ કેવો લાગે છે કમેન્ટમાં લખજો. મહારાષ્ટ્રની ગાડી વાળા. હાલો ભાઈ, હવે આપણે નીકળીએ વધારે ટાઈમ બગાડ્યા વગર. તો અત્યારે આપણે ચડ્યા હતા ટાંકા ઉપર. ટાંકો શેની માટે બનાવ્યો હું જે નથી ખબર, પણ અત્યારે સંભાજીનગર બાયપાસ નું સેલ્ફી પોઈન્ટ બની ગયું છે. જો એક ભાઈ ઉપર ચડી ગયા સેલ્ફી લેવા માટે. અત્યારે સંભાજીનગર નું સેલ્ફી પોઈન્ટ છે. ઘણા ગાડી વાળા ઉભા રહે અને આ બાજુ સંભાજીનગર છે. આવો કઈક નજારો છે ભાઈ, જોરદાર વ્યૂ. અને આપણે જો આ કાલ ધુલિયાથી આ ધ્વજા ફિટ કરાવી છે. બાજુ છે બીડ સિટી અને આપણે બીડનો બાયપાસ પાર કરી લીધો છે. હવે આવશે બીડનો ઘાટ. ઔરંગાબાદ આપણે સંભાજીનગરથી આપણે નોન સ્ટોપ નીકળી ગયા હતા. સંભાજીનગરથી નીકળી ગયા હતા પછી અત્યારે 133 કિલોમીટર નોન સ્ટોપ હાલી છે ગાડી અને પહોંચ્યા છીએ બીડ પહોંચ્યા છીએ. અને ઘાટ ચડીને આપણે મામાની હોટલે જમવા ઊભા રહેવું અને વાગ્યા છે 1:30 એટલે 2 વાગ્યા આજુબાજુ આપણે પહોંચી જવું. અને 133 ને 20 કિલોમીટર જેવું થાય છે મામાની હોટલ, એટલે 150 કિલોમીટર નોનસ્ટોપ હાલશે ગાડી સંભાજીનગરથી. પછી આપણે મામાની હોટલેથી નીકળશું જમીન એટલે પાછી નોનસ્ટોપ ઉપાડશું. તુલજાપુર પાર કરીને પછી ક્યાંક વિચારશું ઊભું રહેવાનું. ભીડ આ બાજુ બધી હોટલો ને એવું બધું આવશે. પહાડી એરિયા છે. પછી સામે જે ડુંગર દેખાય છે એ ઘાટ ચડવાનો છે આપણે. અને આ બાજુ ડેમો જ છે. આ બાજુ વાવેતરમાં શેરડી ને એવું બધું પાકે છે. જો આ બાજુ ઝાર ને એવું બધું છે. આ બાજુ શેરડી છે. ભાઈ હાલો તો ફટાફટ ચડી જઈએ ઘાટ. હવે આવશે ઘાટ, હમણાં દેખાડું તમને ઘાટ. બીડનો નાનો એવો ડેમ, મિની ડેમ. સામે ડેમ છે, મોટું તળાવ છે એટલે ડેમ ટાઈપ બનાવ્યું છે. મોટું તળાવ છે, તળાવ જો નાનું ડેમ જો આખા બીડમાં અહીંથી પાણી સપ્લાય થાય છે. અને જો અમે આપણે ઘાટની નજીક પહોંચી ગયા છીએ. અમે દેખ્યા ને એ ઘાટ ચડવાનો છે આપણે. મિત્રો અત્યારે બીડ ઘાટ ચડવાનું ચાલુ થઈ ગયું છે. આ બાજુ ડુંગરા છે, આ બાજુ ખાઈ છે. હજી 25%
25% ઘાટ ચડ્યા છીએ હજી, અને હજી 75% બાકી છે. હલકા વજનવાળી ગાડીઓ જાય ગાયમગા સાઈડ કાપે. VRL લોજિસ્ટિક જો આમ મેં ખાઈ દેખાય. હા, કેટલો ઊંચો ઘાટ ચડવાનો છે જોઈ લો. નીચે કાંઈક મંદિરે છે, તીર્થ સ્થળ છે કાંઈક. શેનું છે શું છે મંદિર એ તો નથી ખબર. નીચે આ ગેટ છે, આ જે મંદિર જેવું દેખાય ને એ ગેટ છે, અને નીચેથી અંદર ઘાટ ડુંગરના પટમાં મંદિર છે. અને આવો કાંઈક ઘાટ છે ભાઈ, આ ચડવાનો છે. વીસની સ્પીડમાં ચડે છે ઘાટ. હવે તમે સમજી શકો છો ઢાળ કેટલો ઊંચો હશે. ચોથો ગેર, 20ની સ્પીડ, ગરમી કાંટો. લાલથી થોડો ગજ આખો છે. આ બાજુથી કેમેરો કરીએ ને તો લાલે અડી ગયો એવું લાગે. સીધે સીધું જોઈએ ને તો હજી લાલે નથી અડ્યો. આવું બધું છે. કંઈક વાદળા થયા છે, ટાઢ ઓછી થઈ ગઈ છે. જો વાદળા દેખાય છે. હૈદરાબાદ બાજુ વરસાદે પડેલો છે. ઘાટ છે ને અહીંથી નીચેથી આમ ઓલી સાઈડથી આમ હતો, અને દોઢિયો રોડ હતો. અત્યારે તો 4 લાઇન રોડ બની ગયો છે. આ અહીંયા આગળ આ નવો રોડ છે ને, અહીંયા સુધી બ્રિજ બનાવ્યો છે પુલનો ઢાળ પાડવા માટે, અને અમે ડુંગર કાપીને રોડ બનાવેલો છે. અને જૂનો ઘાટ હતો એ બહુ ડેન્જર હતો ભાઈ. પેલા બહુ ઘણા ટાઈમ પહેલાં ગાડીઓ આ ઘાટમાં રાતના હાલતી નહીં, બહુ લૂંટાતી. અને હજી રાતના અમુક ટાઈમે તાલપત્રીને એવું પાછળથી ચડીને ગાડી લે. કેમ કે 20ની સ્પીડમાં ગાડી હાલે એટલે પાછળથી ચડવાવાળા આરામથી ચડી જાય ઉપર, અને તાલપત્રી એટલે ઘા કરી દે, ચોરી જાય. અને આવી રીતના ડુંગર કાપીને બનાવ્યું છે. અને આ જાળી મારી છે જો ડુંગરમાં. અમે પહાડમાં જાળી દેખાય. ચોમાસામાં બહુ વરસાદ પડે ને કાંકરા પથ્થર આમ પડે નહીં ને એ માટે જાળી મારી છે. એટલે ડાયરેક્ટ રોડ ઉપર ન આવે. પડે તો આવો આમ નીચે ખૂણામાં પડે. રોડ ઉપર આવે તો કોકને વાહનને વાગી જાય એવું થાય. એટલે જાળી હળંગ મારેલી છે. અહીંથી માંડી ઠેઠ સુધી જાળી મારેલી છે. જો તમને દેખાતી છે ઠેઠ સુધી. જ્યાં ઊંચો ભાગ છે ને ત્યાં જાળી છે, જ્યાં આવું નીચું હોય ત્યાં જાળી નથી. આ જોઈ શકો છો તમે કેટલું ઊંચું છે. અમે જો કેટલા બે ઊંચા પહાડ છે, આ એટલો ઊંચો છે. આવો કાંઈક છે ભાઈ બીડનો ઘાટ. હવે બધું પૂરું થઈ ગયું. આ જૂનો ઘાટ છે. આમ ત્યાં આમ ગોળાઈવાળો એથી જૂનો ઘાટ હતો. એ આ બાજુ હતો, આ બાજુના પહાડોમાં. એ બાજુ જૂનો ઘાટ છે. અને આ હવે નવો રોડ બની ગયો છે ઘાટમાં. ડુંગર કાપીને બનાવ્યો છે 4 લાઇન. ઘાટમાં હંમેશા ચડતી વખતે ધીરી હાલે ગાડી, ઉતરતી વખતે ધીરી હાંકવાની. ઉતરતી વખતે ફાસ્ટ હાલે પણ ફાસ્ટ નહીં હાંકવાની, કેમ કે બ્રેક ફેલ થઈ જાય ભાઈ, લાઇન્ડર ગરમ થઈ જાય. અને અત્યારે ઘાટ ચડીએ છીએ લેલેન કંપનીની ગાડીમાં એવું છે, બહુ લોડમાં ઘાટ નહીં ચડાવવાનો, નાના ગેરમાં ચડાવવાનો એટલે ગાડી ગરમ ન થાય. નકર આ ગરમીનો કાંટો છે, આવડો ગરમીનો કાંટો છે, એ લાલ ઉપર અડી જાય એટલે ઇન્જિન ફેલ થવાની શક્યતા રહે. એટલે આવી રીતના છે ને એકદમ મીડિયમ બહુ રેસ કરીને એકદમ આરામથી ઘાટ ચડવાનો, એટલે ગાડી ગરમ ન થાય કાંઈ નહીં. આવો છે ભાઈ ઘાટ. કમેન્ટમાં લખજો હો ભાઈ કેવું વાતાવરણ છે, મસ્ત. જો વાદળા થયા છે. કાલે હૈદરાબાદમાં વરસાદ હતો. અમારી એક ગાડી હૈદરાબાદ છે ને 9361, એ ડ્રાઈવર કહેતા હતા વિજયભાઈ, જય ભોળાનાથ. હાલો ભાઈ અમે હવે ઘાટ ચડી જવું. અમે છેલ્લી ગાડી છે, ઘાટ પૂરો. ઘાટ નાનો છે પણ ડેન્જર છે, ઢાળ બહુ ખતરનાક છે એનો. હાલો તો હવે ઘાટ ચડી પછી જવાનું છે મામાની હોટલે. મામાની હોટલે જઈને જમશું. અત્યારે વાગ્યા છે 1:30. ટાઈમ લખેલો છે 1:30 થઈ ગયા છે. હાલો ફટાફટ પહોંચીએ હવે મામાની હોટલે. પેટમાં ઉંદેડા ઠેકડા મારે છે ભાઈ. હાલો તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ તો મામાની હોટલે. ઘાટ ચડીને આવ્યા. હવે ગાડી છે ને થોડીક વાર 10 મિનિટ ચાલુ રહેવા દઈએ એટલે છે ને ઇન્જિન ઠરી જાય. ચાલુ ગાડીમાં જેવું ઇન્જિન ઠરે ને ભાઈ
એવું છે ને, ઊભી ગાડીમાં બંધ કર્યા પછી ન ડરે. તો આ છે મામાની હોટલ. તો આ છે મામાની હોટલ અને સામે છે જૂની હોટલ. ત્યાં હવે બીજી હોટલ ચાલુ થઈ ગઈ. આ નવી બનાવી હોટલ આ બાજુની. હાલો ફટાફટ ટાયર ચેક કરી લઈએ. ગાડી થોડીક ઇન્જિન ઠરી જાય ને પછી જઈએ ચા પાણી. ચા પાણી હું આપણે જમવા ચા પાણીનું આવી જાય. તો હવે આ છે કિલોમીટર સીધા સોલાપુર, ડ્રાઈવર સાઈડ અહેમદનગર અને કંડક્ટર સાઈડ આગળ બ્રિજ આવે ને ત્યાંથી કંડક્ટર સાઈડ અંબે જોગાઈ. ઔરંગાબાદથી ટાયર લીધું હતું, એમાં પંચર પડ્યું છે ભાઈ લીફમાં. એને કંઈક ટ્યુબ ખરાબ નાખી દીધેલી લાગે છે. દેખાડી નહોતી એને અને મેં વિશ્વાસ ઉપર ફિટ કરાવી લીધું. હવે જોઈએ પંચરમાં શું નીકળે છે. મામાની હોટલે જ તે કરાવી લીધું. અહીંયા હવે પોગીને ટાયર ચેક કર્યા હતા, આમાં હવા જ નહોતી. તો પહેલાં પેટ પૂજા કરીને પછી હવે ગાડીની પૂજા કરીએ જ ભાઈ. ચાલો હવે અત્યારે વાગ્યા છે 3:50 થઈ છે. આજે મામાની હોટલ અને આજે પંચરવાળો પંચર થઈ ગયું કમ્પ્લેટ. ટાયર ફિટ થઈ ગયું, ચા પાણી પીવાઈ ગયા. હવે નીકળીએ હૈદરાબાદ માટે. હૈદરાબાદ અહીંથી છે હજી 409 કિલોમીટર, જ્યાં ખાલી કરવાની છે ને એ જગ્યા. એટલે સવાર પડતા 3, 4, 5 વાગે આપણે પહોંચી જવું. તો એ દેખતે કલ ખાલી કરને કા ક્યાં હે ક્યાં નહીં. પાછું પંચર પડ્યું છે, હવે પંચર કરાવી લઈએ. અત્યારે પહોંચ્યા ઉસ્માનાબાદ ટોલ નાકા હોટીને હોટલ ઉભા લિફ્ટમાં અહીંની ટાયરમાં પડ્યું છે પાછું. ટ્યુબ ખરાબ આવી કે ટાયર ખરાબ છે કે ખબર નથી પડતી. હલો મિત્રો, જય માતાજી. અત્યારે વાગ્યા છે 10 અને કિસ્મત કાઠિયાવાડી હોટલ છે અહીંયા આગળ. આ પંપ છે, ભારતનો પંપ છે અને હજી 308 કિલોમીટર બાકી છે. 308 કિલોમીટર વાગ્યા છે 10. એટલે હવે આપણે છે ને આજ આરામ નથી કરવાનો, આજ ગાડી ખેંચવાની છે. હાલો ભાઈ આપણે નીકળી જઈએ હવે આપણા સફર માટે. હલો મિત્રો, જય માતાજી. તો અત્યારે વાગ્યા છે 1:10 થઈ છે ભાઈ અને પહોંચ્યા છે મહારાષ્ટ્રની બોર્ડરે. તો અહીંયા આગળ મહારાષ્ટ્ર પૂરું થાય, અને આવશે કર્ણાટકની બોર્ડર. કર્ણાટકનો 50-60 કિલોમીટરનો પટ્ટો આવશે. પછી આવશે તેલંગાણા અને જે સામે મોટી લાઇટો દેખાય છે એ બોર્ડર છે. હમણાંથી બ્લોક નથી બનાવ્યા ને એટલે ભૂલી જવાય છે બોર્ડર દેખાડવાની. જો અમે દેખાય છે એ બોર્ડર છે. અત્યારે બોર્ડર વટીને ચા પીવા ઊભી રાખી છે. ચા પાણી પીને પછી હવે આપણે નીકળશું. હલો મિત્રો, જય માતાજી. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કર્ણાટકમાં. અત્યારે ડીઝલ પુરાવા ઊભા રહ્યા છીએ. અહીંયા ડીઝલનો ભાવ છે 89 રૂપિયા 48 પૈસા. આપણા પંપે કોસંબા પુલ કરાવીને પછી અહીંયા આગળ ડીઝલ પૂરવા ઊભા રહ્યા છીએ. કોસંબાથી ફૂલ કરીને નીકળ્યા હતા. અત્યારે કર્ણાટકમાં પહોંચી ગયા. મહારાષ્ટ્રમાં શું છે, ડીઝલનો ભાવ 92-93 રૂપિયા છે. આપણા ગુજરાતમાં 9 રૂપિયા છે અને કર્ણાટકમાં થોડુંક સસ્તું પડે, 89 રૂપિયા છે. તો આપણે અહીંયા આગળ ડીઝલ ફૂલ કરાવીએ છીએ. આજે કર્ણાટકનો 200 કલ્યાણભાઈ રિલાયન્સનો પંપ. હાલો હવે ફૂલ કરાવી લઈએ પછી કેટલી એવરેજ આવે શું છે. આપણા કોસંબાથી અહીં સુધીનું કેટલું ડીઝલ આવે એ કહું હમણાં તમને. હલો મિત્રો, તો હવે ડીઝલ ફૂલ થઈ ગયું છે. ડીઝલ આવ્યું છે 312.18 અને એવરેજ આવી છે 2.73ની. મહારાષ્ટ્રમાં બધા રોડ ખરાબ ને નાંદગાવાળો રોડ ખરાબ હતો અને દૈવેલનો ઘાટ ચડ્યા, પછી બીડનો ઘાટ ચડ્યા એટલે 2.73ની. દર વખતે 2.68ની આવે, તો આ વખતે 2.73ની આવી. થોડુંક ડીઝલ ઓછું આવ્યું, નિરાતે આવ્યા. એમાં સ્ટોપ ઓછા કર્યા હોત તો હજી 2-4 લીટર ઓછું આવત. ચાલો ભાઈ, ડીઝલ પુરાઈ ગયું છે. આ છે જીઓનો પંપ રિલાયન્સનો અને હવે નીકળીએ આપણે. ડીઝલનું ઢાંકણું બંધ કરતો ને ભૂલાઈ જાય.
હલો તો હવે મળીએ આગળ બોર્ડરે. હલો મિત્રો, જય માતાજી. તો આપણે છે ને હવે જ્યાં ખાલી કરવાની છે હૈદરાબાદ, એ છે 74 કિલોમીટર અને હૈદરાબાદ છે 85 કિલોમીટર. આપણે રિંગ રોડ ઉપરથી થોડું અંતર જવાનું છે. તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ, કેમ કે અત્યારના વાગી ગયા છે 5. તો જય માતાજી, ગુડ નાઇટ, જય હિન્દ, જય ગુરુદેવ, ટાટા.